સ્પીડ ઓફ 90 રેડી. આ માટે રેકર્ડ પરના અન્ય પોલીસ સાહેદોનો પુરાવો જોવામાં આવે તો ફરિયાદ પક્ષે તપાસવામાં આવેલા અન્ય સાહેદો પૈકી ફરિયાદ પક્ષે સાહેદ નંબર 5 પ્રતાપસિંહ માનસિંહ ડામોરને આંક 26થી તપાસેલા છે. તેઓએ તેઓની જુબાની દરમિયાન પુરાવો આપતા જણાવેલ છે કે સને 2016ના અરસામાં તેઓ સર્કલ પીઆઈ તરીકે સાવલી સર્કલના ચાર્જમાં હતા. તે સમયે તારીખ 24/2/2016ના રોજ ફરિયાદી રંગેશભાઈ જેમનભાઈ નાયક નાઓએ તેઓની દીકરી ભોગ બનનારને આરોપી વિરુદ્ધ તેનસિંગભાઈ રાઠવા રહે પોયલી તાલુકો જાંબુઘોડા નાઓને ભગાડી ગયા અંગેની રૂબરૂ જાહેર કરતા તેઓને લખી લીધેલ. તેઓને આંક 10થી રજૂ ફરિયાદ બતાવતા તેમાં ફરિયાદીના ડાબા હાથનું અંગૂઠાનું નિશાન પોતાની રૂબરૂનું ઓળખી બતાવેલ છે. વધુમાં આ સાહેદે પુરાવો આપતા જણાવેલ છે કે સદરહુ ફરિયાદ PSO ભાદરવા પોલીસ સ્ટેશનનો ગુનો રજીસ્ટર કરવા લેખિત રિપોર્ટ સાથે મોકલી આપેલ તેમ જણાવી આંક 27નો ગુનો રજીસ્ટર કરવા માટે લખેલ રિપોર્ટ ઓળખી બતાવેલ છે. તેમાં તેઓની સહી છે. વધુમાં આ સાહેદે પુરાવો આપતા જણાવેલ છે કે સદરહુ ગુનો ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 14/2016થી ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 366 તથા પોક્સો એક્ટની કલમ 3-4 મુજબના ગુના રજિસ્ટરે નોંધાઈ તપાસ માટે કાગળો તેઓ તરફ આવતા તેઓએ તપાસ સંભાળી લીધેલ તેમ જણાવી આંક 28નો રિપોર્ટ ઓળખી બતાવેલ છે. તેમાં PSO ભાદરવા પોલીસ સ્ટેશનની સહી છે. વધુમાં આ સાહેદે પુરાવો આપતા જણાવેલ છે કે ભોગ બનનારનું જન્મનું પ્રમાણપત્ર મેળવી તપાસ કાગળોમાં સામેલ રાખી તેમજ ભોગ બનનારના ભાઈ તેમજ લેક્સટોપ કંપનીમાં ભોગ બનનાર સાથે કામ કરતા ઈસમોના જવાબો લીધેલા અને ભોગ બનનાર તેમજ આરોપી તપાસ દરમિયાન મળી આવતા ભોગ બનનારના બનાવ સમયે કપડાં પંચોમાંની વિગતે તપાસ કરી શારીરિક તપાસ માટે સરકારી દવાખાને મોકલી આપેલ તેમજ ભોગ બનનારની પૂછપરછ કરી નિવેદન નોંધી લીધેલ તેમજ પકડાયેલ આરોપીનું પણ શરીર સ્થિતિનું પંચનામું કરી તેમજ તેમના પહેરેલા કપડાં તેમજ તેઓને સરકારી દવાખાને શારીરિક તપાસણી કરી તેમજ આરોપીને સાથે રાખી ગુનાવાળી જગ્યા તેમજ ભોગ બનનાર સાથે જે જગ્યાએ રહેલા તે જગ્યાઓના અલગ અલગ સ્થળોના પંચનામા કરેલા તેમજ આરોપીને ગુના કામે પૂછપરછ કરી અટક કરેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરેલા. વધુમાં આ સાહેદે પુરાવો આપતા જણાવેલ છે કે ત્યારબાદ ભોગ બનનાર તથા આરોપીઓના સારવાર અંગેના કાગળો મેળવી તપાસ દરમિયાન કબજે કરેલા તેમજ ડૉક્ટરશ્રીએ આપેલ સેમ્પલો FSLમાં પૃથ્થકરણ માટે મોકલી આપેલ તેમજ ભોગ બનનારની જન્મ તારીખની ખરાઈ માટેની કાર્યવાહી કરેલી અને તારીખ 5/3/2016ના રોજ તેઓની બદલી થતાં આગળની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી M.K. સ્વામીને સંભાળેલી અને તેઓએ તપાસ દરમિયાન FSL વડોદરાને મુદ્દામાલ પરીક્ષણ અહેવાલના કાગળો અને ભોગ બનનારના જન્મ તારીખ વેરિફિકેશનના કાગળો મેળવી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરવા યોગ્ય કાર્યવાહી કરવા માટે ચાર્જશીટ કરેલું. વધુમાં આ સાહેદે પુરાવો આપતા જણાવેલ છે કે તેઓએ આંક 29થી આંક 32ના દસ્તાવેજો બતાવવામાં આવે છે.